રખડતા ઢોરના આતંકથી હવે ભયજનક સ્થિતિ સર્જાણી છે. જામનગરમાં ઢોરના આતંકથી એક નાના બાળકનો આબાદ બચાવ થયો છે. શહેરના ગલી રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસતા, ગંદકી ફેલાવતા અને નાગરિકો પર હુમલો કરતા આ રખડતા ઢોરોના આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેથી ઢોરોના આતંકની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના જામનગરમાં રખડતા ઢોરના આતંકની સીસીટીવીમાં કેદ થઈ છે. જામનગરમાં એક રહેણાંક મકાનમાં ઢોર ઘૂસી ગયું હતું. આ ઢોરે ઘોડિયામાં સૂતા બાળક પર હુમલો કર્યો હતો, જેમાં નાનકડા બાળકનો આબાદ બચાવ થયો હતો. જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ચોક વિસ્તારના એક રહેણાંક મકાનમાં ઢોર ઘૂસી જતાં ઘરમાં નાસભાગ મચી હતી. ઘરના ઘોડિયામાં બાળક સૂતું હતું ત્યારે ઢોરના શિંગડામાં ઘોડિયું ભરાઈ ગયું હતું, જેથી બાળક નીચે પડ્યું હતું. ઘોડિયું શિંગડામાં ફસાતા ઢોર ભૂરાટે ચડ્યું હતું. જોકે ઘોડિયામાં સૂતા બાળકનો આ ઘટનામાં આબાદ બચાવ થયો હતો, પરંતુ ઢોરના આ આતંકમાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.